શેનો ટુકડો ભાઈ ખબર હે? સોડિયમ. યસ. બીજું નાખ્યું. આને કહેવાય સોડિયમ મેટલ. હવે પાણીની અંદર નાખીએ એટલે સોડિયમની અંદર ધડાકો થયો. એનો મતલબ શું થયો કે પાણી આયરે કઈક રિએક્શન એની કરી. તો પાણી આયરે શું રિએક્શન કરી એ આપણે અહીં જોવાના છે. તો પાણી આયરે રિએક્શન કરે સોડિયમ તો શું બનાવે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એને કહેવાય બેઝ, NaOH. સોડિયમ હાઇડ્રોક્સાઇડ તમે લેબમાં કેમિકલ જોશો તો તમને ખબર પડશે કે એક બેઝ કેમિકલ આવે. એવી જ રીતે એસિડ આવે તો એસિડમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડનું નામ યાદ રાખતા. હવે તમને એક બીજી મસ્તની વાત એ કહું કે આપણે મીઠું ખાઈએ ને બધાય, તો મીઠાની અંદર શું હોય ખબર? એનું અણુસૂત્ર છે NaCl. એનો મતલબ હું મીઠાની અંદર શું હોય? સોડિયમ હોય. તો મીઠું ખાવ તો એની અંદર ધડાકો થાય? એનો ધડાકો થતો નથી. એનો મતલબ હું કે ખાલી સોડિયમ એકલો હોય તો પાણીમાં નાખો તો ધડાકો થાય, પણ એ ક્લોરીન હારે રિએક્શન કરે એટલે મીઠું બને. તો સોડિયમના બધાય ગુણધર્મ કેવા થઈ ગયા? જતા રહ્યા. આને કહેવાય મીઠું. એવી જ રીતે પાણી હારે જ્યારે રિએક્શન કરાવે ને તો એ નવું કેમિકલ બને. એને કહેવાય NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે તમે આ પાણીને ટેસ્ટ કરશો ને તો આ પાણી બેઝિક છે. તમને અણુ અને પરમાણુની એક અમે પીપીટી તમને રજૂ કરશું કે અણુ અને પરમાણુ શું કહેવાય. સોડિયમે આવું કેમ કર્યું? તો વિજ્ઞાનનું એક કારણ છે કે સોડિયમની અંદર એક ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? એક. એને ઇલેક્ટ્રોન જોતો ના હોય એટલે બીજાને આપી દઈએ. જ્યારે ક્લોરીન હોય ને એને એક ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલે સોડિયમ ક્લોરીનને એક ઇલેક્ટ્રોન આપી દઈએ અને ક્લોરીન સોડિયમ પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ અને બે કેવા બોન્ડ બનાવે. એટલે જ એને કહેવાય NaCl. આપણે જે ભણીએ ને મીઠું એ એટલે બને કે સોડિયમને એક ઇલેક્ટ્રોન આપવો છે અને ક્લોરીનને એક ઇલેક્ટ્રોન જોઈએ. કેના જેવું? સર આગળ રૂપિયા છે. કેટલા રૂપિયા? 10 રૂપિયા. અને મારે 10 રૂપિયાની જરૂર છે તો હું સર આગળ જાઉં ને કે સાહેબ મને 10 રૂપિયા આપો, એટલે સાહેબ મને 10 રૂપિયા આપી દે. અમે બે ભેગા થઈ જાય ને. તો સોડિયમ એવું જ કરે. એક ઇલેક્ટ્રોન સાહેબને આપી દઈએ અને સાહેબનું નામ છે ક્લોરીન. ક્લોરીન એ ઇલેક્ટ્રોન લઈ લઈએ. અમે બે શું બનાવશું? મીઠું, NaCl. પણ હવે મીઠું બની ગયું પછી સોડિયમનો એનો ગુણધર્મ રહે નહીં. એટલે પછી તમે મીઠાને પાણીમાં નાખશું તો એ રિએક્શન કરશે. ગુણધર્મ જોવા મળતા નથી. અને અણુ અને પરમાણુમાં તમે આ વસ્તુ અમે તમને શીખડાવ.